આ રીતે મગફળીમાં દોડથી થતા નુકસાનને રોકવા માટે વાપરવામાં આવતી દવાઓની ભલામણ વિડીયોના અંતે કરવામાં આવેલ છે, તો દરેક ખેડૂત મિત્રોએ વિડીયો પૂરેપૂરો જોવો। મગફળીમાં અત્યારે ગરમી વધવાના કારણે ક્યાંક ક્યાંક છોડ જતા હોય એવા દેખાય અથવા તો સ્ફૂર્તિમાં ના હોય એવા દેખાય છે, એટલે જોઈ લેવું કે કયા કારણોસર એવું થાય છે। તો અત્યારે ડોરનું કારણ હોય એવું લાગે છે। ડોર છે કે નહીં ચેક કરવા માટે આ રીતે છોડ ઉપાડી આ રીતે જમીનમાં થોડુંક ગોળી લેવું। હા જો જોઈ શકો છો તમે, આ ડોરના કારણે થયેલું નુકસાન છે। આ રીતે જો આ છોડ તમે બધા તંતુમૂળ ડોર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલું છે। આ જો છોડમાં તંતુમૂળ રહ્યા જ નથી એટલે છોડ સુકાવા માંડ્યો છે। ડોરના જીવનચક્રની વાત કરીએ આપણે તો આ ડોર ઈંડામાંથી તૈયાર થયેલો છે। એટલે કેવું ચાલુ સિઝનમાં જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે પુખ્ત જે મુંડા હોય એ આ રીતે એના હોસ્ટ પ્લાન્ટ ઉપર જાય। પહેલો વરસાદ પડે એટલે ધારો કે લીમડા ઉપર જાય, લીમડો મુખ્ય એનો હોસ્ટ પ્લાન્ટ છે। પછી ત્યારબાદ તે ફલન બાદ આ રીતે જમીનમાં આવે છે। જમીનમાં ચાલુ સિઝને જે ઈંડા મૂકી દેતા હોય છે એ ઈંડામાંથી ડોર તૈયાર થાય છે અને આ રીતે નુકસાન પહોંચાડતું હોય છે। આ ક્યાંક ક્યાંક તમે જોઈ શકો છો। એટલે સરખું ખોડીને ચેક કરી લેવું। આ રીતે ડોરનું નુકસાન થતું હોય ત્યારે નુકસાન અટકાવવા માટે આપણે દવાનું ડ્રેન્ચિંગ દ્વારા અથવા તો ડ્રીપ ઇરિગેશન દ્વારા જમીનમાં આપવું જરૂરી છે। આ માટે જો સારામાં સારી બધી દવાઓ હોય બજારમાં પ્રચલિત, એક તો બહારનું લેસેન્ટા આવે છે જે 1 વીઘામાં એટલે 24 ગુંઠાના વીઘામાં 60 ગ્રામ ડ્રેન્ચિંગ દ્વારા જવા દેવામાં આવે એટલે ડોરનો સારો કંટ્રોલ થતો હોય છે। ત્યારબાદ બીજી દવા છે પડઘમ, એ દવા 300 ml જેટલી 1 વીઘામાં જવા દેવામાં આવે તો પણ બહુ સારા રિઝલ્ટ મળતા હોય છે। આ બધી દવાઓ ડ્રેન્ચિંગ દ્વારા આપીએ ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે, તો જ એની અસરકારકતા જોવા મળે છે અને જમીનમાં રહેલા મુંડા સુધી પહોંચે અને સારા રિઝલ્ટ મળતા હોય છે। એક તો દવા થઈ ગઈ બહારની લેસન્ટા, બીજી પડઘમ, પછી ત્રીજી દવા આવે છે ક્લોરફાયરિફોસ 20% EC, એ 1 વીઘે 1 લીટર ડ્રેન્ચિંગ દ્વારા, અથવા તો બીજી દવા કહીએ તો ડેન્ટુસુ છે। આ ચારમાંથી કોઈ પણ એક દવા ડ્રેન્ચિંગ દ્વારા અથવા તો ડ્રીપ ઇરિગેશન દ્વારા આપણે જમીનમાં જવા દઈએ તો ખૂબ સારા પરિણામ મળતા હોય છે। દવાની બધી ડિટેલમાં માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તે વાંચી લેવી અને વિડીયો જોઈને માહિતી જો પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયો શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી। આભાર।